કેનેડાની અંદર હું મારી 5 દિવસની બેબી ગર્લને લઈ અને ફર્સ્ટ પીડિયાટ્રિશિયનની વિઝિટ માટે ગઈ હતી ત્યારે મને એક વસ્તુ લાઈક વેરી સરપ્રાઇઝ લાગી. ડૉક્ટરે એવું કીધું કે તમારા બેબીના બધા કપડાં રિમૂવ કરી દો, ઇવન ડાયપર બી રિમૂવ કરો. પછી એ લોકોએ વેઇટ કર્યું, હાઇટ કરી અને પછી વિઝિટ કરી. યુએસએમાં પણ મારી સાથે સેમ એક્સપિરિયન્સ થયો હતો કે બીજા દિવસે જ્યારે તમે ડિસ્ચાર્જ થઈ ગયા હોસ્પિટલથી, એટલે બીજા દિવસે તમારે પીડિયાટ્રિક્સની અપોઇન્ટમેન્ટ લઈને જવાનું હોય અને તમે જ્યારે ત્યાં જાઓ એટલે ડોન્ટ બી સરપ્રાઇઝ કે ડૉક્ટર જ્યારે કહે કે બધા કપડાં રિમૂવ કરી દો ઇન્ક્લુડિંગ ધ ડાયપર, તો એના પાછળ રીઝન શું છે? તો જ્યારે બેબી ફર્સ્ટ ફ્યુ વીક ઓફ લાઈફ હોય તો વેઇટ એ વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કે એમનો ગ્રોથ ટ્રેક કરી શકાય. તો પ્રોપરલી પ્રિસાઇઝ વેઇટ માટે એ બધા કપડાં કાં તો પછી ડાયપર એવું હોય એ નીકાળી દે. તો કેવું બેબીનું પ્રિસાઇઝ વેઇટ ડૉક્ટરને ખબર પડે. એના લીધે ખબર પડે કે બેબીનું વેઇટ કેટલું હોય. કારણ કે ફર્સ્ટ 14 ડેઝમાં બેબીનું વેઇટ હોય ને ડ્રોપ થાય અને 15મા દિવસથી એ થોડું ગેઇન થવાનું ચાલુ કરે. તો ડૉક્ટરને ખબર પડે કે બેબી ઇનફ ખાધું ફર્સ્ટ 2 વીકમાં, કે બેબીને કેવું લાઈક ટોટલ ઓવરઓલ હેલ્થ, બેબીના વેઇટ કેવું ગેઇન થાય એના ઉપર ડૉક્ટર નોર્મલી ડિસિઝન લેતા હોય. અને એટલા માટે જે પ્રિસાઇઝડ વેઇટ ચેક કરવા માટે બધા કપડાં કઢાવવાનું કે. અને બીજી વસ્તુ એ કે જ્યારે મોમ હોય અને સ્પેશિયલી અબ્રોડમાં રહેતા હોય અને બીજી કોઈ હેલ્પ ના હોય રાઈટ જોડે, તો તમે શું શું પ્રિપેર કરી શકો અહેડ ઓફ અ ટાઈમ, તો તમને જ્યારે બીજા દિવસે તમારે જવાનું હોય વેન યુ આર ઓલ્સો ઇન અ ક્રિટિકલ સ્ટેજ, કારણ કે ડિસ્ચાર્જ જસ્ટ થયું છે રાઈટ, તો તમે શું શું પ્રિપેર કરીને રાખી શકો? તો ફર્સ્ટ થિંગ કે પીડિયાટ્રિક્સ તમે ડિસાઇડ કરી લો કે તમારે કયું રાખવું છે અને એનું એડ્રેસ જોઈ લો. અનધર થિંગ કે કાર સીટ પ્રોપરલી ઇન્સ્ટોલ રાખો અને એ ઓલવેઝ મેક શ્યોર કરવાનું કે ડ્રાઈવર સીટની પાછળ ના હોય પણ જે બાજુની પેસેન્જર સીટ હોય એના પાછળ એને ઇન્સ્ટોલ કરેલી રાખેલી હોય. અને બેબી મિરર એવી વસ્તુ પણ આવે છે કે જે તમે જે કાર સીટ હોય એના આગળ લગાવી શકો. સો તમે વાઇલ ડ્રાઇવિંગ યુ કેન ઓલ્સો કીપ એન આઈ ઓન યોર બેબી. જ્યારે જવાનું હોય ત્યારે બેબીની કાર સીટ, પછી ડાયપર બેગમાં લાઈક 1-2 જોડ એક્સ્ટ્રા કપડાં, તમારા એક્સ્ટ્રા કપડાં, પછી બેબી જો ફોર્મ્યુલા પીતું હોય તો એની પ્રિપરેશન માટે બોટલ, ફોર્મ્યુલા, બ્રેસ્ટ મિલ્ક કરાવતા હોય તો કેવું કે ઓઢણી કે બીજું કોઈ બી ક્લોથ, બલ્બ ક્લોથ, એ બધું તમે જોડે લઈ શકો. વોટર બોટલ નહીં ભૂલવાની. પ્લસ અહીંયા યુએસએમાં પેપર વર્ક હોય તો જે ડિસ્ચાર્જ સમરીના જે પેપર્સ હોય હોસ્પિટલમાંથી ડિલિવરી વખતે તમને તમારા કાં તો બેબીના પેપર્સ બધા, પ્લસ ઇન્સ્યોરન્સ કાર્ડ, આઈડી, એ અમુક મેઇન જે બધી વસ્તુઓ એ બી પ્રિપેર કરી દેવાની. તો આ બધું પ્રિપેર કરી અને લાઈક પ્રિપેરેશન સાથે તમે ફર્સ્ટ ટાઈમ જાઓ પીડિયાટ્રિશિયનની વિઝિટ માટે તો કેવું બેબી બી ન્યૂ હોય, એ બી ક્રાય કરતું હોય તો યુ ઓલ્સો આસ્ક ફોર હેલ્પ, લાઈક કોઈ ફેમિલી મેમ્બર હોય કાં તો કોઈ લાઈક ઘરમાં કોઈ મોટા હોય કાં તો પછી હસબન્ડ સ્પાઉસ જોડે લઈ જાઓ તો કેવું થોડી હેલ્પ થઈ જાય. તો આ બધી પ્રિપેરેશન કરી અને તમે જાઓ વિઝિટ માટે તો વિઝિટ પ્રોપરલી થઈ શકે. તમારે બીજા કોઈ ક્વેશ્ચન હોય ડૉક્ટરને, કારણ કે ફર્સ્ટ ફ્યુ વીકમાં બેબી એટલું જેન્ટલ ને સેન્સિટિવ હોય ને બધું, અને ન્યૂ મોમ હોય તો બહુ બધા ક્વેશ્ચન હોય તો તમે શાંતિથી બધા ક્વેશ્ચન બી પૂછી શકો ડૉક્ટરને અને બધી રીતે મસ્ત રીતે વિઝિટ પ્રોપરલી થઈ શકે. યસ, અને ઓલવેઝ મેક શ્યોર કે તમે જ્યારે બેબીને પહેલી વિઝિટમાં લઈ જતા હોય ત્યારે એને કપડાં એવા પહેરાવો કે ઇટ્સ ઇઝીલી તમે એને ખોલી શકો, કારણ કે બેબી લાઈક નવું બહાર જતું હોય એટલે ક્રાય તો કરવાનું.